જય શ્રી રામ. બધા મિત્રોને જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. શું કે મજામાં મિત્રો? આજે છે આપણા વ્લોગનો 5મો દિવસ. તમે જોઈ રહ્યા છો હાથમાં છે આપણે કોફી અને અત્યારે વાગી રહ્યા છે સવારના 7:15. તો આપણે જવાનું છે બસે. તો બસે જઈએ તો રસ્તામાં તમને મળું. મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છીએ બસ સાઈડ જવા. તો અત્યારે પહોંચી ગયા છીએ પટેલ સમાજે. તો બસે જઈને તમને મળું. આપણે ભૂકી ગયા છીએ બસે. વિદ્યાર્થી આવી ગયો. હું કે ભાઈ સારું. હા અમારે હવે પોટલા 22 થી આ ભાઈ ખાતા પર અપડાઉન કરે છે. તો હવે જઈ છીએ બસે, બસ લઈને સ્કૂલે. તો રસ્તામાં તમને મળી. ગાડી ચેન્જ કરી દઈ. કે હર્ષિતભાઈ સારું. આપણે હર્ષિતભાઈ પાસે પહોંચી ગયા. હવે જાય છીએ સ્કૂલે. મિત્રો આપણે સ્કૂલે પહોંચી ગયા છીએ. બસ પાર્કિંગમાં કરી દીધી છે. તમે જોઈ શકો છો બસો લાગી ગઈ છે. તો હમણાં હું તમને થોડીક વારમાં મળું. મિત્રો આપણે ગયા હતા સ્કૂલની અંદર. તો અત્યારે જઈ રહ્યા છીએ બસમાં. તમે જોઈ શકો છો બસો પાર્કિંગમાં થઈ ગઈ છે. તો અંદર જઈને ડ્રાઈવરને મળી આવી. શું કે સુરેશભાઈ? શું કે મનીષભાઈ? શું કે રસિકભાઈ? હારું બસ આનંદ બાપુ મજામાં. બસ જો આવ્યા થઈ હજી બસ લઈને સ્કૂલ લે. બરાબર. ચા પાણી પીવા જાહો પછી આરામ કરવા જાહો. આરામ તો હવે આમાં ક્યાં થાય? હેરમાન નોકરી એવી છે. ઓકે મનીષભાઈ હારું. આ છે અમારે સુરેશ પરમાર. કોઈ છોકરી હોય તો કહેજો અમારે આ ભાઈ માટે. સારું ને? ઓ સારું કહેવાય. મિત્રો આપણે આવી ગયા છીએ સ્કૂલ હોસ્ટેલમાં ચા લેવા. તો મિત્રો આ છે અમારા હરદાસભાઈ જોગલભાઈ. જોગલ એમની અટક છે અને નામ એમનું હરદાસભાઈ છે. આ અમારા હોસ્ટેલના મેનેજર છે. તો હું કેવું જોગલભાઈ? સારું. તો આપણે ચા લઈને હવે હોસ્ટેલ સ્કૂલમાં જાય. આપણે બહાર આવી ગયા અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ બસમાં સ્ટેરિંગ ઓઇલ નાખવા. અને આપણી ગાડી ધોવાની છે આજ. ભરી છે એટલે ધોઈ નાખીએ એટલે ઉપાધી નહીં. મિત્રો આપણે 1 નંબરમાં તો સ્ટેરિંગ ઓઇલ નાખી દીધું. હવે આપણે નાખી આમાં સ્ટેરિંગ ઓઇલ. સ્ટેરિંગ ઓઇલ નાખવા માટે પહેલાં ખોલવું જોઈએ. जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ખુલ્લી છોડી વાંધો ના આવ્યો. થોડુંક એવું બતાવે તો સ્ટેરિંગ ઓઇલ નાખીને તમને મળું. તો મિત્રો બસ ધોઈને આવતા રહ્યા છીએ આપણે 6 નંબરમાં. તો સુરેશભાઈ સુતા છે. શું કે સુરેશભાઈ? મજા ભાઈ જો બેઠા હતા તમે આવ્યા પછી ઉભા થયા. હા તો હવે જમવાનો ટાઈમ 12:30 હે. 11:15 વાગ્યા કેટલા? વાગો હમણાં 11:05 ની વાર છે ભાઈ. ઓહો હજી 1 કલાક કાઢી ગયો. 1 કલાક પછી આપણે જમવા જવાનું હોસ્ટેલમાં અંદર. કાંઈ વાંધો નહીં. હવે થોડીક વાર વાટ દઈને પછી જાય. થોડીક તો હોસ્ટેલમાં જમીને આવીને તમને મળીએ. ઓકે ઓકે ભાઈ. મિત્રો અમે આવી ગયા છીએ જમવા. આજે છે ચણાની દાળ ને બટેકાનું શાક અને છાશ ને મરચાં ને એવું છે. તો જમીને તમને મળીએ. ખાજો હો મનીષભાઈ. તમે પણ. મિત્રો જમીન અમે અત્યારે આવી ગયા છીએ બસે. તો અત્યારે જવાનું છે ગામના ફેરામાં. તો હવે તમને ગામમાં જઈને મળી. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગામમાં ફેરામાં. અને આ છે આપણો મિત્ર. શું કે ભાઈ? સારું સારું ભાઈ. તો વાંધો નહીં. તો હવે છોકરા આવે પછી આપણે જઈએ સ્કૂલે. તો પછી આપણે મળીએ. મિત્રો આપણે આવી ગયા છીએ સ્કૂલે અને હવે થોડીક વાર કરી લે આરામ.
આવી ઉઠીને તમને મળીએ. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ બસ પાર્કિંગ કરવા. હમણાં બાળકો છૂટશે એટલે આપણે ગામનો ફેરો મારી જામજોધપુર જાય. તો હવે તમને થોડીક વારમાં મળું. તો મિત્રો બાળકો છૂટી ગયા છે. હવે આપણે જઈ રહ્યા છીએ જામજોધપુર. પહેલાં મારસી ગામનો ફેરો, પછી જાશું જામજોધપુર સાઈડ. તો જામજોધપુર જઈને તમને મળીએ, કેમ કે ચાલુ બસશે તો વ્લોગ શૂટ નહીં થાય, એ એક ફેરે સવારે જ થાય. તો મિત્રો જામજોધપુર પહોંચી ગયા છીએ અને જાય છીએ ઘરે. તો ઘરે જઈને તમને મળું. બસ આપણે પાર્કિંગ કરી દીધી છે, તો ઘરે જઈને તમને મળું. મિત્રો આ છે આપણા ભાઈ મિત્ર હાર્દિકભાઈ ડ્રાઈવર. એ મુંબઈ ટ્રાન્સપોર્ટમાં ગાડી હકાલે છે. અત્યારે આપણે મૂકવા આવી ગયા છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો હવે અત્યારે ફ્રેશ થઈને જઈ રહ્યા છીએ. ભાઈબંધની બેનની સગાઈ છે, તો અત્યારે જવાનું છે પટેલ સમાજે જમવા. તો ફ્રેશ થઈને તમને મળું. તો મિત્રો આપણે થઈ ગયા છીએ તૈયાર. તો અત્યારે જઈ રહ્યા છીએ પટેલ સમાજે ફ્રેન્ડના બેનની સગાઈમાં. તો તમને આગળ મળી. તો મિત્રો આપણે જમી લીધું છે પટેલ સમાજે. અત્યારે જઈ રહ્યા છીએ ફ્રેન્ડ પાસે. તો તમને થોડીક વાર પછી મળું. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ યાડે. ટ્રક લેવા જવાનું છે, કાલ સવારે જવાનું છે ગાડીમાં. અત્યારે યાડે જઈ રહ્યા છીએ. અત્યારે ગાડી લેવા જવાનું છે ગીગડી. તો રસ્તામાં મિત્રો આપણે આવી ગયા છીએ યાર્ડ પાસે. તમને યાર્ડ બતાવું હમણાં. અત્યારે જઈ રહ્યો છું યાર્ડે. હમણાં યાર્ડ બતાવું. અંદર ગાડીઓ ભરાઈ ગયેલી પડી છે. આપણી ગાડી પડી છે ગીંગણી. તો હમણાં ગીંગણીથી ગાડી લેતા આવી. પછી કાલ સવારે ઉપલેટા જ જવાનું છે, નજીકમાં જ છે અમારે. તો હમણાં તમને મળું. મિત્રો આ છે અમારો ભાણવડ સાઈડ જવાનો રસ્તો. યાર્ડ અમારું અહીંયા આવેલું છે. આ છે અમારું યાર્ડ. તમે જોઈ શકો છો ગાડી આવી ગઈ છે. માંડવી ભરેલી ગાડી છે. અને આપણે પહોંચી ગયા યાર્ડે. તો આપણે યાર્ડમાં એન્ટર થઈ ગયા છીએ. અને જોઈ શકો છો ગાડીઓ પડી છે. તો વધારે ગાડીઓ તો નથી દેખાતી, લગભગ ભરાઈને વહી ગઈ છે. આ એક અમારી ગાડી પડી છે મુંબઈ ટ્રાન્સપોર્ટની 5377 ભાઈ. રાણા ભામાની ગાડી છે અમારે. રાણાની રીતે જ છે ભાઈ. તો હમણાં તમને ગાડી લેવા જાય છે. તો હમણાં તમને રસ્તામાં મળું. તો મિત્રો આ છે અમારા સાગરભાઈ. એ અત્યારે અહીંયા ટ્રાન્સપોર્ટમાં કંડક્ટરનું કામ કરે છે. આ છે અમારે યાર્ડમાં દેવાભાઈ. આ છે અમારા બીજા દેવાભાઈ ડ્રાઈવર. શું કે દેવાભાઈ કઈ બાજુ ભરાવું? આજે કઈ નક્કી નહીં, ઊંઝા જવાનું થાય કે રાજકોટ થાય, કઈ નક્કી નથી. નક્કી થાય એ પ્રમાણે કહેજો. પાકું પાકું. અને આને જ તમે ઓળખો. આ છે અમારા સાગરભાઈ રબારી, હા બરાબર. કંડક્ટર છે. હા હા. તો મિત્રો હું ને સાગરભાઈ જઈ રહ્યા છીએ ગીંગડી ગાડી લેવા. તો હમણાં ગીંગડી ગાડી લઈને હમણાં આવી જાય. તો હું કે સાગરભાઈ જવું ગીંગડી ગાડી લેવા? આજે અમારા મિત્ર જ છે, ગુણવાણી મિત્ર છે. પેલા હું આ ટ્રાન્સપોર્ટમાં જતો તેતુના મિત્ર છે, અત્યારે નક્કી મિત્ર જ છે. તો ગીંગડી જઈ ગાડી લઈ આવી પછી મિત્રો અત્યારે મિની બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે. ભાઈને ચા પાઈ દે. આ છે અમારી માલધારી. અહીંની ચા બહુ વખણાય. આ ચા પીએ છે. આપણે તો કોફી પી, ચા આપણે મૂકી દીધી.
રાખી દીધી છે યાદે. તો અત્યારે ઓફિસે જઈને કાલની સિલિક લઈ લઈ અને પછી કાલ સવારે તમને મળીએ. આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ અને વિડીયો કેવો લાગ્યો તો તમે જરા કોમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે સવારે બીજા વ્લોગમાં મળ્યા. ઓકે, બાય, ગુડ નાઇટ.